વડોદરાના ડભોઈમાં ચૂંટણીનું વરવું સ્વરૂપ જોવા મળ્યું। તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી જોવા મળી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। તો આ એ શરમજનક દ્રશ્યો છે જે જોવા મળી રહ્યા છે। આપણને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વરવા દ્રશ્યો જોવા મળે છે અને રાજકીય હુંસાતુસી કયા હદ સુધી પહોંચી રહી છે। રાજકીય પક્ષના કાર્યકરો એકબીજાને મારવા ઉપર આવી જાય, છૂટા હાથની મારામારી કરવા લાગે અને એ પણ પક્ષના નેતાઓની હાજરીમાં। એવા સમયે આ પ્રકારની ઘટના બને એ ચોક્કસથી શરમજનક છે। આ એક દ્રશ્ય નહીં, આવી ઘણી બધી જગ્યાએ ઘટનાઓ બની છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। વડોદરાના ડભોઈમાં ચૂંટણીનું વરવું સ્વરૂપ જોવા મળ્યું। તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી જોવા મળી। લોકશાહીના વરવા સ્વરૂપના દ્રશ્યોથી ભારે ચકચાર જોવા મળી, જ્યારે કોંગ્રેસના તાલુકા પંચાયતના જે ઉમેદવારો છે તેમને બેસાડવા મામલે બબાલ થઈ હોવાની વાત છે। મારામારી દરમિયાન બંને પક્ષોના કાર્યકર્તાઓને એ નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે, જ્યારે કોંગ્રેસના બાણેજ તાલુકા પંચાયતના ઉમેદવારે ફોર્મ પર જ ખેંચતા બબાલ થઈ હોવાની વાત મળી રહી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। તો આ તરફ જો વાત કરવામાં આવે તો વડોદરાના ડભોઈમાં ચૂંટણીનું વરવું સ્વરૂપ જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે છેલ્લા 2 દિવસથી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતની અંદર રાજકારણ ગરમાયું છે। નેતાઓ સતત પક્ષ પલટાઓ કરી રહ્યા છે, આ પક્ષમાંથી પેલા પક્ષમાં જઈ રહ્યા છે। એ બધાની વચ્ચે હાલ તો ઝઘડા ઝઘડીના મારામારીના દ્રશ્યો જે છે તે રાજકારણમાં જોવા મળી રહ્યા છે। બે પક્ષ સામને સામને જોવા મળી રહ્યા છે। ભાજપ અને કોંગ્રેસના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, એ એકબીજાની સામસામે આવી ગયા। જો આ દ્રશ્યો આપને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, પોલીસની હાજરીમાં બંને પક્ષના ઉમેદવારો એકબીજાને મારતા જોવા મળ્યા હતા। જો કે સમયસર પોલીસ ત્યાં પહોંચી અને બાદમાં મામલો જે છે એ થાળે પાડવાનો પ્રયાસ કર્યા હતા। એટલે કે જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બંને પક્ષોના નેતાઓ એ આમને સામને જોવા મળી રહ્યા છે। મારામારી દરમિયાન બંને પક્ષોના કાર્યકર્તાઓને નાની મોટી ઇજાઓ પણ પહોંચી છે, તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। એટલે જે વરવી વાસ્તવિકતા છે લોકશાહીની તે અત્યારે ક્યાંક દેખાઈ રહી છે। મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। મુફદ્દલ, જે રીતે ફોર્મ પરત ખેંચવાના બસ હવે ગણતરીની આમ તો મિનિટો જ કહી શકાય, અને બધાની વચ્ચે અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દ્રશ્યો લોકશાહી માટે પણ ખૂબ ભયાનક કહી શકાય। બિલકુલ ભાવિક, આ એ દ્રશ્યો છે કે જ્યાં એ તમામ દાવાઓનો છેદ ઉડી જાય છે કે અમે તો જનતાના સેવક છીએ, અમે જમીનથી જોડાયેલા લોકો છીએ, અમારે તો દિવસ રાત લોકોની સેવા કરવી છે, અમારે તો ચૂંટાઈને જનતાના કામો કરવા છે। હવે તમે વિચારો કે જેમને જનતાની સેવા કરવી છે, જેમણે જનતાના કામો કરવા છે, જેમને દિવસ રાત સેવામાં વ્યસ્ત રહેવું છે, એને મારામારી સુધી કેમ પહોંચવું પડે છે? આ સવાલ બંને રાજકીય પક્ષોને છે, સત્તાધારી ભાજપને પણ આ સવાલ છે અને વિપક્ષ અને સૌથી જૂની પાર્ટી એવી કોંગ્રેસને પણ આ સવાલ છે કે આખરે તમારા કાર્યકરો મારામારી સુધી કેમ આવી જાય છે? જો તમને કોઈ મલાઈ કે મેવો ના મળતો હોય આ ચૂંટણી જીતીને, તો પછી તમારે આ હદે ઉતરવું કેમ પડે છે? આ દ્રશ્યો એકમાત્ર જગ્યાના નથી, આવી ઘણી જગ્યાએ હુંસાતુસી થઈ છે, ખેંચતાણ થઈ છે, અપશબ્દોની આપલે થઈ છે અને મારામારી પણ થઈ છે। વડોદરાની ડભોઈ તાલુકા પંચાયતમાં જ્યારે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું ત્યારે જે સમર્થકો હતા બંને પક્ષોના એ સામસામે આવી ગયા અને પછી મારામારીના દ્રશ્યો પણ સર્જાયા। આ જે ઘટના છે એના કારણે એક વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે કે શા માટે ચૂંટણી લડવામાં આવે છે। કેમ કે જો માત્ર જનતાની સેવા એ જ ઉદ્દેશ હોય તો આ હદે રાજકીય પક્ષના કાર્યકરો અને નેતાઓ ઉતરે જ નહીં। ઘણા બધા એવા દ્રશ્યો છે જેમાંથી કેટલાક દ્રશ્યો આપને બતાવીએ કે કઈ હદે આ રાજકીય પક્ષના કહેવાતા નેતાઓ હિંસક થઈ જાય છે,
જ્યારે ફોર્મ પરત ખેંચવા જેવી ઘટના બને છે. અને મોટો સવાલ તો એ જ છે કે ભાઈ તમારે ફોર્મ પરત ખેંચવું જ છે, તમારે સેટિંગ જ કરી ખાવા છે, તો પછી ચૂંટણીમાં ઉતરવાનો તમે પ્રયાસ જ શા માટે કરો છો? તમે શા માટે રાજકીય પક્ષોના ફોર્મ ભરીને મેદાને ઉતરો છો? તમે એવો દાવો કરતા હો કે ભાઈ અમને તો ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, તો તમે ડરી જતા હો તો પછી રાજનીતિમાં આવો છો શા માટે? કેમ કે રાજનીતિમાં તમે આવશો, જાહેર જીવનમાં તમે આવશો, તો જાહેર જીવનમાં તો તમે 10 લોકોની સામે એક્સપોઝ થવાના જ છો, 100 લોકોની સામે એક્સપોઝ થવાના, 1000 લોકોની સામે એક્સપોઝ થવાના. જાહેર જીવન જ એ છે. જાહેર જીવન શબ્દનો ઉપયોગ જ એટલા માટે થાય છે. પણ તમે જુઓ કે આ વરવી વાસ્તવિકતા છે અને લોકશાહી માટે શરમજનક એ દ્રશ્યો છે. એ કેવી ઘટના સર્જાય, ત્યાં કેવા દ્રશ્યો સર્જાય, પહેલાં આપણે એ જોઈ લઈએ. અમારો વિષય છે. નેતા સારમાં લગાય, નેતા સારમાં તો આ એ શરમજનક દ્રશ્યો છે જે જોવા મળી રહ્યા છે આપણને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં. આ કોઈ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી નથી. સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયતની બેઠકની ચૂંટણીમાં પણ આ રીતના વરવા દ્રશ્યો જોવા મળે છે. અને રાજકીય હુંસાતુસી કયા હદ સુધી પહોંચી રહી છે એનું આ તાદશ્ય ઉદાહરણ આપણી નજર સમક્ષ છે. શરમજનક વાત છે કે આ રીતે રાજકીય પક્ષના કાર્યકરો એકબીજાને મારવા ઉપર આવી જાય, છૂટા હાથની મારામારી કરવા લાગે, અને એ પણ પક્ષના નેતાઓની હાજરીમાં. એવું નથી કે માત્ર કાર્યકરો છે, ત્યાં બંને પક્ષના નેતાઓ પણ હાજર છે. એવા સમયે આ પ્રકારની ઘટના બને એ ચોક્કસથી શરમજનક છે. આ એક દ્રશ્ય નહીં, આવી ઘણી બધી જગ્યાએ ઘટનાઓ બની છે. આ તો એક દાખલા સ્વરૂપ છે કે અહીંયા આવું થયું. બીજી ઘણી બધી જગ્યાએ એવી ઘટના બની છે કે જ્યાં કેમેરા નહોતા, જ્યાં કેમેરા હતા ત્યાં તો એ કેપ્ચર થઈ જાય છે. પણ રાજકીય હુંસાતુસીનો માહોલ કેટલો ગરમ છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને, અને લોકશાહીને કેટલાક લોકોએ અને રાજકીય પક્ષના લોકોએ કેવી રીતે મજાક બનાવી દીધી છે એનું પણ આ વરવું ઉદાહરણ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.